पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवानने, श्री हरि कृष्ण महाराजने, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देव, श्री लक्ष्मी नारायण देव। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુવર્ય મહાનુભાવાનંદ સ્વામીનું જન્મ ચરિત્ર શ્રવણ કરવાનું છે, જીવન ચરિત્ર. મહાનુભાવાનંદ સ્વામીની જન્મભૂમિ ઉત્તર ભારતમાં કુરુક્ષેત્રથી આશરે 125 ગાઉ ઉપરનું કડા ગામ છે. કડા. એમનો જન્મ પવિત્ર બ્રાહ્મણ કુળને વિશે સંવંત 1842 થયો હતો. એમનું પૂર્વાશ્રમનું નામ સેવાદાસજી હતું. પૂર્વના મુક્તાત્મા હોવાથી નાનપણમાં જ એમનો તીવ્ર વૈરાગ્ય ઝડપતો હતો. વૈરાગ્યવંત સેવાદાસે એમના પિતાશ્રીને એમના બંધુ એમ 2 મુમુક્ષુઓને સંસાર સુખમાંથી વૈરાગ્યવંત બનાવ્યા. આ 3 મુક્ત પુરુષો ઘર કુટુંબનો ત્યાગ કરીને તીર્થયાત્રા કરતાં કરતાં કુરુક્ષેત્રમાં આવ્યા. ત્યાં તેઓને એક સંત મહાત્માનો સમાગમ થયો. ધર્મ, નિયમ, ત્યાગ, વ્રત, તપ વગેરે સદ્ગુણોવાળા સંત પુરુષના મઠમાં સેવાદાસજી વગેરે રહ્યા. મંદિરમાં ઘણી ધન સંપત્તિ હોવા છતાં તે વૈરાગી સાચા ત્યાગી હતા. એમને સેવાએ કરીને રાજી કર્યા. સમય જતાં એમણે આ સંત મહાત્માનું શિષ્યત્વ સ્વીકાર્યું. સંત મહાત્માએ એમને દીક્ષા આપી. સેવાદાસજી થોડો સમય ત્યાં સ્થિર થઈને રહ્યા. સેવાદાસના સદ્ગુણોથી પ્રસન્ન થયેલા એમના ગુરુએ સેવાદાસને કહ્યું કે સેવાદાસ, હવે હું વૃદ્ધ થયો છું. આ મઠનો વ્યવહાર તમે સંભાળો. આ મઠના મહંત પદે તમારી નિયુક્ત કરવાની મારી ઈચ્છા છે. મહંતને પ્રત્યુત્તર આપતા સેવાદાસજીએ કહ્યું, ગુરુદેવ, હું મારા પિતાશ્રી અને મારો ભાઈ અમે 3 પ્રગટ ભગવાનની પ્રાપ્તિ માટે ઘેરથી નીકળ્યા છીએ. તીર્થયાત્રા કરતાં કરતાં અહીં સ્થિર થયા. અમારે મહંતાએ કે આ લોકના સુખ સંપત્તિનો મોહ નથી. આપ આ મઠનું મહંત પદ આપના અન્ય શિષ્યને આપો. આ રીતે ગાદીમાં બંધનકારી સ્ત્રી ધનનો સંસર્ગ હોવાથી પોતે એનો સ્વીકાર કર્યો નહીં. સેવાદાસજી થોડા દિવસ મઠમાં રહ્યા. સમયની અનુકૂળતા જોઈ સેવાદાસજી અને એમના ભાઈ બંને મોક્ષની ઈચ્છાથી દ્વારકા આદિ તીર્થયાત્રા માટે
ગુરુ આજ્ઞા લઈને ત્યાં જ ચાલી નીકળ્યા. અયોધ્યા, કાશી, પ્રયાગ આદિ તીર્થોમાં ફરતા ફરતા દ્વારકા આવ્યા. સ્નાન વિધિ, દેવદર્શન વગેરે કરી ત્યાંના પૂજારી હતા એને મળ્યા. અરસપરસ એકબીજાના પૂર્વના પ્રસંગોનું સ્મરણ કર્યું. આમ બંને પરિચિત થયા. પૂજારીએ સેવાદાસને કહ્યું, દ્વારકાધીશ મને પ્રત્યક્ષ દર્શન આપે એવા શુભ આશયથી 12 વર્ષ સુધી મંદિરની સેવા કરવી એવું મેં નિયમ રાખેલું છે. ત્યાંનો પૂજારી હતો ને એને આવું કીધું. મારો આ નિયમ હવે પૂરો થાય છે, તેથી હું તીર્થયાત્રામાં જવાનો વિચાર કરું છું. આવા શુભ સમય તમે આવ્યા, હવે મંદિરની સેવા તમે સંભાળો. સવારે હું અહીંથી નીકળીશ. આ રીતે દ્વારકાધીશની સેવાનો લાભ સહેજે સહેજે સેવાદાસને મળ્યો. એમણે ભાવ, શ્રદ્ધા અને ખંતથી મંદિરની સેવા સ્વીકારી. સેવાદાસજીએ પણ શુભ સંકલ્પ કર્યો કે મારે 12 વર્ષ સુધી મંદિરની સેવા કરવી. પછી શુદ્ધ ભાવથી બંને ભાઈ સેવામાં લાગી ગયા. શુદ્ધ ભાવથી સેવા કરનાર સેવાદાસજીને એક રાત્રિએ રણછોડજીએ સાક્ષાત દર્શન આપીને કહ્યું, સાધુરામ, તમારા જેવા સંતોને અહીં રહેવા કરતાં અહીંથી ચાલ્યા જાઓ. પ્રગટ ભગવાનનો તમને યોગ થશે. દ્વારકાધીશના આદેશથી બીજે દિવસે સવારે ઉઠી ઠાકોરજીના શણગાર, સેવા પૂજા કરી સેવાદાસજી અને એમના ભાઈ બંનેથી ત્યાં ચાલી નીકળ્યા. વહાણમાં બેસવા માટે ગયા તે જ સમયે પ્રથમના સેવા કરનાર વૈરાગી સાધુ પણ વહાણમાં બેસવા માટે આવ્યા હતા. જે પહેલો પૂજારી હતો એ વહાણમાં બેવા ગયો, આ સેવાદાસજી બેવા ગયા. એમને સેવાદાસજીને જોઈને કહ્યું, રે ગુરુભાઈ, ऐसे क्यों किया? तुमने 12 वर्ष तक रणछोड़ जी की सेवा करने का नियम लिया था, तो आज ही क्यों चले? ત્યારે સેવાદાસજીએ પોતાને રણછોડજીએ દર્શન આપીને જે વાત કરી હતી ને એ બધી વૈરાગીને કહી. वैरागी बोलो कि गुरु भाई, आपकी पर रणछोड़ जी ने बहुत कृपा की है. हमारा तो बहुत काल से किए हुआ जप, तप, व्रत सब निष्फल हो गए, क्योंकि यहाँ पर स्त्रियों का प्रसंग बहुत रहता है. इसलिए कितने भी वैरागी धर्मभ्रष्ट हो गए, प्रभु ने आपको बचा लिया. ये प्रकार वैरागी साधु पश्चाताप कर तो સેવાદાસજીના ચરણોમાં પડ્યો. સેવાદાસજી સાધુને આશ્વાસન આપીને શાંતિ પમાડ્યા. પછી એમની સાથે પોતે વાણમાં બેસી જામનગર આવ્યા. એ વખતે ત્યાં સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત સંતવર્ય સ્વરૂપાનંદ સ્વામી આદિ 250 સંતો લાખોટા તળાવના કિનારે રહેતા હતા. એ સંતોને એમને ભેટો થયો. એ સંતોના સમાગમથી સેવાદાસજી પ્રભાવિત થયા. એમની સાથે તેઓ રહ્યા. સંતોના વર્તન વગેરે સત્ચરિત્રો જોઈ સેવાદાસને ખૂબ આનંદ થયો. એક દિવસ સ્વરૂપાનંદ સ્વામી કહ્યું, સાધારામ, હાલમાં પૃથ્વી ઉપર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, માટે એમનું ભજન કરો, તમારો જન્મ સફળ થશે.
ત્યારે સેવાદાસજી બોલ્યા કે अन्याश्रय कबहू न करेगा और इष्ट को कबहू न छोड़ेगा। એ સમયે સંવંત 1862 સ્વામિનારાયણ ભગવાનનો સંતો ઉપર પત્ર આવ્યો. અમો સિદ્ધપુરમાં શિવરાત્રિનો સમયો કરશું, માટે તમે સર્વે ત્યાં આવજો. પત્ર વાંચી દર્શનાતુર સંતો ત્યાંથી નીકળી મહાપ્રભુજીના આવતા પહેલાં ઊંઝા ગામ પહોંચ્યા. સાથે સેવાદાસ વગેરે પણ જોડાણા હતા. સૌ સ્વામિનારાયણ ભગવાનની રાહ જોતા હતા. બીજા દિવસે સ્વામિનારાયણ ભગવાન વધાર્યા. સર્વે સંતો સન્મુખ જઈ દર્શન કરી આનંદમગ્ન થયા. સેવાદાસજીએ પણ ઊંઝામાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. પ્રગટ ભગવાનના દર્શન કરતાની સાથે સેવાદાસને સમાધિ થઈ ગઈ. સેવાદાસને સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા, નિશ્ચય થયો. પછી જાગ્રત થયા ને ત્યારે સેવાદાસજી બોલ્યા, ये स्वामीनारायण सब अवतारों का कारण अवतारी साक्षात पूर्ण पुरुषोत्तम भगवान है. एम बोली दंडवत प्रणाम करी स्तुति करवा लग्या અને કહ્યું, મને તમારો સાધુ બનાવો, હું તમારે શરણે છું. કારણ કે પોતે ઉત્તર પ્રદેશના એટલે હિન્દી બોલતા હતા. સેવાદાસની સાથે આવેલા એના ભાઈ ને એના પિતાશ્રીને પણ મહારાજે સમાધિ કરાવી. 3 જણા નીકળી ગયા ઘરને છોડી. એને પણ આનો અલૌકિક અનુભવ થયો. તેથી બંનેએ પણ પોતાનું જીવન શ્રીહરિને સમર્પણ કર્યું, સંત બનાવવાની પ્રાર્થના કરી. શ્રીજી મહારાજ કે અત્યારે અમારી સાથે જમવા પધારો. ઊંઝા ગામમાં જે કુંવરબાઈએ મહારાજ માટે સુંદર થાળ બનાવ્યો હતો. શ્રીહરિએ આ 3 મુમુક્ષુ તથા એમની સાથે આવેલા અન્ય વૈરાગી સંતોને સાથે લઈ જે કુંવરબાઈને ઘેર થાળ જમવા પધાર્યા. એમની મુમુક્ષુતા પૂર્વજન્મની પ્રભુ પ્રીતિ જોઈ ભગવાન તે રાજી થયા. સૌને પ્રેમથી પીરસીને જમાડ્યા. પછી ઊંઝા ગામને પાદર સરોવરને કાંઠે થોડી વાર વિરામ કર્યો. સાંજે સભા ભરાઈ. શ્રીહરિ ગામની તળાવને કિનારે સંતો ભક્તોની સભામાં પધાર્યા. તળાવના ગરનારા ઉપર સભામાં બિરાજમાન થયા. એ વખતે સેવાદાસજી વગેરે વૈરાગીઓને દીક્ષા આપવા સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી. ઊંઝામાં તળાવ છે, ત્યાં ગરનાળું છે. ગરનાળું એટલે પાણી જવાનું નાલું હોય. શ્રીહરિએ એમને જ ત્યાં સંવંત 1862 તારીખ 13/2/1806 ગુરુવારના રોજ સેવાદાસજીને પરમહંસની મહાદીક્ષા આપી. પ્રથમ દર્શને એને મહા અનુભવ થયો. એથી મહાનુભાવાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. એ સમયમાં મહાનુભાવાનંદ સ્વામીની ઉંમર 20 વર્ષની હતી. આ સમયે 18 મુમુક્ષુઓ સાંપ્રદાયિક ભાગવતી દીક્ષા લઈ સ્વામિનારાયણ ભગવાનની સેવામાં રહ્યા હતા. મહારાજે ત્યાં 18 પરમહંસો બનાવી એક ગરનારા ઉપર ઊંઝામાં એક સાથે. મહાનુભાવાનંદ સ્વામીની સાથે એના ભાઈએ પણ દીક્ષા લીધી હતી, જેમનું જીવન અતિશય મંગલકારી હતું.
જેમનામાં મંગલકારી સદ્ગુણો હતા અને પ્રગટ પ્રભુને પામીને જેઓ અતિશય પવિત્ર બન્યા હતા, એવા સેવાદાસજીના ભાઈનું નામ શ્રી હરિએ મંગળાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. બેની એક જ રાશિ, મહાનુભાવાનંદ અને મંગળાનંદ. આ મંગળાનંદ સ્વામીએ સત્સંગમાં અનેક મંગલકારી કાર્યો કર્યા હતા. શ્રી હરિના પ્રથમ દર્શને જેના અંતરમાં ભગવાનની મૂર્તિ અખંડ દેખાવા લાગી હતી, જેના અંતરમાં પ્રગટ પ્રભુના દર્શન થતાં જ સર્વ પ્રકારનો યોગ સિદ્ધ થયો. મહારાજે તેઓના પિતાશ્રીનું નામ યોગ સિદ્ધાનંદ સ્વામી રાખ્યું હતું. આ યોગ સિદ્ધાનંદ સ્વામી પણ મહાન સંત બન્યા હતા. એટલે એના પિતાજીને દીક્ષા આપી. 1003 સાધુ થયા. એ સમયે અન્ય વૈરાગીઓ આવ્યા હતા, એને પણ સ્વામિનારાયણ ભગવાને આ જ સમયે ભાગવતી દીક્ષા આપી. તે સંતોના ગુણાનુસાર નામ પાડ્યા. તેમાંથી થોડા સંતોના નામ મધુસૂદનાનંદ સ્વામી, યજ્ઞનાથાનંદ સ્વામી, મુક્તનાથાનંદ સ્વામી, ભક્તેશ્વરાનંદ સ્વામી, ભાગેશ્વરાનંદ સ્વામી, ભદ્રાનંદ સ્વામી, વિશ્વસાનંદ સ્વામી, આવા રૂડા નામ આપ્યા હતા. આ મુક્તાત્માનંદ સ્વામી, મધુસૂદનાનંદ સ્વામી વગેરે સંતો પ્રગટ પ્રભુમાં અચળ ટેક રાખનારા, ભગવાનના લાડીલા અને અખંડ ભજન કરનારા હતા. ભગવાનની ભક્તિ કરવામાં અને અંતરમાં મૂર્તિ પધરાવવામાં મહાશુરવીર હતા. અનેક સંતો મુમુક્ષુઓના પરમ મિત્ર હતા. ભગવાન શ્રી હરિએ આ બધા જ મુક્તાત્માઓ દ્વારા સત્સંગના અનેકવિધ કાર્યો કર્યા. આ સંતોના જીવન પ્રસંગો તે સ્થાને જોઈશું. અત્યારે તો મહાનુભાવાનંદ સ્વામી સાથે જેમણે સંત દીક્ષા લીધી એની ટૂંકમાં યાદી આપી છે. તો આ રીતે મહારાજે મહાનુભાવાનંદ સ્વામી પૂર્વજન્મમાં માર્કંડેય મુનિ હતા, જેને ભગવાન નામ પાડ્યું હતું. એક વખત સંતો સહિત મહારાજ કચ્છ પ્રદેશમાં વિચરણ કરતા હતા. ઉનાળાનો અસહ્ય તાપ હતો. આ તાપમાં ઉઘાડે પગે વિચરતા સંતોને જોઈને મહારાજને થયું કે આ સંતો ઉઘાડે પગે વિચરે છે અને હું મોજડી પહેરું એ ઠીક નહીં. આમ વિચારીને પોતાની મોજડીઓ પોતાની સાથે ચાલતા એક સત્સંગી ગરીબ બ્રાહ્મણને આપી દીધી. પોતે પણ સંતો સાથે ઉઘાડે પગે ચાલવા લાગ્યા. ઉઘાડે પગે ચાલવાથી મહારાજના પગ દાઝવા લાગ્યા. પછી મહારાજે મહાનુભાવાનંદ સ્વામી આદિ સંતોને પૂછ્યું, સંતો તમારા પગ કેવા દાઝે છે? પછી મહાનુભાવાનંદ પાસ ઉચરા એમ શ્રી અવિનાશ કહો આજ બૈડા પગ કેવા? ત્યારે લાગ્યા તે ઉત્તર દેવા. સ્વામી બોલ્યા કે આવા પગ તો અમદાવાદની જોડી માગીને જાતો તો તે દી પણ નહોતા બળ્યા. આ તો બહુ બળ્યા હો. પછી શ્રી હરિએ ત્યાગ વૈરાગનું કીર્તન બોલીને કહ્યું, સંતને દેહ રૂપે ન રહેવું, આત્મા રૂપે વર્તવું. પછી સંતોનો આ દાખલો જોઈને મહારાજ એની ઉપર ખૂબ રાજી થયા. પછી ચાલતા રસ્તામાં
બાવળનું વૃક્ષ આવ્યું. એની છાયામાં વિશ્રાંતિ લીધી. તે સમયમાં મહાનુભાવાનંદ સ્વામીએ મહારાજના ચરણારવિંદના તળિયે હથેળીથી ઘસીને પગ ચંપી કરી અને મહારાજને રાજી કર્યા. એક વખત શ્રીહરિએ નિષ્કુળાનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમારે બંનેએ ઘૂંઘટા વ્રત રાખવું. અર્થાત આસનવાળી બેસી પગથી માથા સુધી વસ્ત્ર ઓઢી બેસીને ભજન કર્યા કરું. કોઈની સામું જોવું જ નહીં, કોઈની હારે વાતચીત કરવી નહીં. એમાં તમને શારીરિક શુદ્ધિ કરવાની છૂટ. તમારે માટે સંતો ભિક્ષાવૃત્તિ કરવા જશે, તમને ભોજન કરાવશે. ફક્ત તમારે મળમૂત્ર કરવા જ જવાનું, બાકી બેહી જ રહેવાનું. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી આ બંને સંતોએ મહિનાઓ સુધી આ વ્રત રાખીને સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો મેળવેલો. સંવંત 1865માં શ્રીહરિએ જેતલપુરમાં મોટો યજ્ઞ કર્યો. એ સમયે એકવાર સાંજે વડ નીચે સભા કરીને એ વખતે આનંદાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી એમના મંડળ સહિત ત્યાં આવ્યા. મહારાજ એમને જોઈને બહુ રાજી થયા. પછી કહ્યું, તમે દેશ પરદેશમાં ફરો છો, મોક્ષોને વાતું કરો છો, પરંતુ આપણો સંપ્રદાય વૈદિક નથી એવું કેટલાક મિથ્યાભિમાની પંડિતો કહે છે. તેથી એમની સાથે શાસ્ત્રાર્થ કરી આપણે એમને સમજાવવાનું છે કે અમારો સંપ્રદાય વૈદિક છે. મારે તમને આજથી અમારી આજ્ઞા છે કે તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવો. કૌમુદી ભણવાની આજથી શરૂઆત કરો. આ વાત સાંભળી બંને પરમહંસો સ્તબ્ધ બની ગયા. તેમને તો શ્રીહરિની મૂર્તિનો આનંદ લૂંટવો હતો, તે છોડીને આ માથાકૂટમાં પડવાની ઈચ્છા જ નહોતી. એમનો વિચાર જાણી મહારાજ બોલ્યા, સંતો, બ્રહ્મ પરબ્રહ્મના સનાતન દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપી આપણે ભાગવત ધર્મનું સ્થાપન કરવું છે. દિવ્ય સંપ્રદાય સ્થાપવો છે. એ સંપ્રદાયમાં આ બંને સ્વરૂપનું જ્ઞાન અને એની ઉપાસના સતત ચાલુ રહે. એટલા માટે શાસ્ત્ર વિદ્યા ભણવાની આવશ્યકતા છે. શાસ્ત્ર વિદ્યા અને સાધુતા આ બંનેનો સમન્વય હશે તો જ સંપ્રદાય ટકશે. શ્રીહરિના વચન સાંભળી મહાનુભાવાનંદ સ્વામી તથા આનંદાનંદ સ્વામી ભગવાનની રુચિ સમજી ગયા. તરત એણે કહ્યું કે ભલે મહારાજ, આપની જેવી આજ્ઞા. અમે શાસ્ત્ર વિદ્યામાં આપની કૃપાથી પારંગત થઈશું. આ સાંભળી સ્વામિનારાયણ ભગવાન એના ઉપર પ્રસન્ન થયા. એક વખત ફરી કહ્યું, એકાગ્ર ચિત્તથી અભ્યાસ કરો. તમારા વતી હું માળા ભજન વગેરે કરીશ. તમે ઉત્સાહ સાથે અભ્યાસ કરો. મહારાજની આજ્ઞાથી મહાનુભાવાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામી પાસે રહીને વડતાલ, જેતલપુર વગેરે ગામોમાં અનુકૂળતા મુજબ રોકાઈને સંસ્કૃત વિદ્યાનો ખૂબ જ અભ્યાસ કર્યો. એકવાર શ્રીહરિ કચ્છ ભુજના માંડવી શહેર પધાર્યા હતા. એ વખતે ગામડે ગામડેથી સંતોના મંડળો આવ્યા. મહારાજ સૌ સંતોને ભાવથી ભેટતા, કુશળ સમાચાર પૂછતા. પછી સંતોની સભા થઈને એ સમયે
અનેક વૈદિક ગ્રંથો ઉપર ચર્ચા થઈ. માંડવીમાં આ પ્રસંગે શ્રીહરિએ ખૈયા ખત્રીને જીતીને સત્સંગી કર્યા હતા. પછી શ્રીહરિ પોતે મહાનુભાવાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી આ 4 સદગુરુઓને વેદ રહસ્ય ગ્રંથ ભણાવતા હતા. મહારાજે જે વેદ રહસ્યની વાતો આ સંતોને કહી તે હાલ સંપ્રદાયમાં વેદ રસ ગ્રંથ નામે પ્રસિદ્ધ છે. વેદ રસ ગ્રંથ. સંવંત 1866માં એકવાર શ્રીહરિ તેરામાં માવજી સુતારના ઘરે પધાર્યા હતા. માવજી સુતાર ત્યાં મહારાજે ભાગવતની કથા બેસાડી. સૌ સંતોને ત્યાં તેડાવ્યા. મહાનુભાવાનંદ સ્વામી સંત મંડળ સાથે સૌથી પ્રથમ પધાર્યા. તે સમયે શ્રીહરિ જમવા બેઠા. સ્વામી આવ્યા એવા સમાચાર જાણી મહારાજ જમતા જમતા ઊભા થયા અને સ્વામીને ભાવથી ભેટ્યા. પછી મહારાજે પાસે બેસાડીને પૂછ્યું, સ્વામી કેટલું ભણ્યા? સ્વામીએ કહ્યું, વ્યાકરણનો અભ્યાસ ચાલે છે. ત્યારે મહારાજ કહે, એકાગ્ર ચિત્તે સારી પેઠે દાખલો કરીને ભણજો. તમારા ભજન ભક્તિના નિયમ હું કરીશ. આ રીતે સ્વામીની ભણવાની લગ્ની જોઈ મહારાજ રાજી થયા હતા. એકવાર સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં હતા. પછી મહાનુભાવાનંદ સ્વામી વગેરે સંતો કાર્યાણી અભ્યાસ કરતા હતા. કાર્યાણી. ત્યાંથી મહારાજે બોલાવ્યા અને કહ્યું, સ્વામી ધોલેરા સેવાનું કામ છે, ત્યાં જશો? સ્વામી કે મહારાજ જેમ આપ કહો એમ કરું, પરંતુ હું ભણું છું અને મારી પાસે બીજા વિદ્યાર્થી સંતો પણ ભણે છે, એના પાઠ પડશે. ત્યાં શ્રીહરિ કે સ્વામી આપણે ભણતર બગડે એવું નથી કરવું, માટે તમે ભણવાની અને ભણાવવાની સેવા ચાલુ રાખો. ધોલેરા અમે બીજા કોઈને મોકલીશું, જે ભણે એ ઉપર અમે રાજી છીએ. સંવંત 1866માં મહારાજ ડભાણ પધાર્યા હતા. ડભાણ એ સમયે અગતરાયથી પર્વતભાઈ પણ સંઘ સાથે આવ્યા હતા. પર્વતભાઈને જોઈને મહાનુભાવાનંદ સ્વામી કહ્યું કે મહારાજ સૌરાષ્ટ્રમાં આ પર્વતભાઈ મહાબુદ્ધિશાળી છે, સમાધિનિષ્ઠ છે, ત્રણેય લોકમાં રહેતા જીવોના સંકલ્પને જાણે. તે સાંભળી મંદ મંદ હસતા મહારાજ કે મહાનુભાવાનંદ સ્વામી આ પર્વતભાઈ માત્ર 3 લોકના નહીં પરંતુ અનંત બ્રહ્માંડમાં રહેલા તમામ જીવોના અંતરની વાત જાણે છે. અને આજે આ બ્રહ્મસભામાં તો મોટા મોટા દેવો, ઈશ્વરો, ભગવાનના અવતારો, ધામધામના મુક્ત આવીને બેઠા છે. મોટા મોટા તપસ્વી અને ઋષિમુનિઓ પણ બેઠા છે. પરંતુ જન સમાજના સુખ માટે આ બધાનું સામર્થ્ય અને ઐશ્વર્ય મેં ઢાંકી રાખ્યું છે. નહીં તો આ સભામાં બેઠેલા અમુક સંતો ભક્તો અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવા સમર્થ છે. જેમનું ઐશ્વર્ય અત્યારે તમને દેખાતું નથી, પરંતુ આ સર્વે મુક્તો અનંત જીવોને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપી અક્ષરધામમાં લઈ જવા સમર્થ છે. અમે પણ અમારા સામર્થ્યને છુપાવીને વર્તીએ છીએ. આ રીતે શ્રીહરિએ સ્વામીને પોતાના અંતરના રહસ્યો સમજાવતા હતા. ડભાણ યજ્ઞ પ્રસંગે પણ મહાનુભાવાનંદ સ્વામી ખૂબ સેવા કરી હતી. મહાનુભાવાનંદ સ્વામી સદ્ગુણના સિંધુ, ગંભીર
અતિશય સ્થિર બુદ્ધિવાળા, વિવેકી, વિચારવાન અને અખંડ ભજન કરનારા સંત હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભુજના સુંદરજીભાઈ સારા કવિ હતા. એમને મહાનુભાવાનંદ સ્વામીની વિશેષતા વર્ણવતા કહ્યું કે સ્વામીનું ભજન કરે આઠો જામ, માને પોતાને પૂરણ કામ. મહાનુભાવાનંદ સ્વામી આઠે પોર ભજન કરે. વાર્તા કરે શ્રી હરિની દિન રાત, શ્રોતા સાંભળી થાય રડિયાત. મીનને જેમ જળમાં પ્રીત, એમ સ્વામીને હરિમાં ભીત. એવા અખૂટ ગુણના સાગર મહાનુભાવાનંદજી ઉજાગર. એમાં સ્તવન કરે સુંદરજી, નમી ચરણે શીશ વારંવારજી. ડભાણ યજ્ઞ કરી શ્રી હરિ કચ્છ ભુજ બાજુ વિચરણ કરતા આધોઈ ગામ પધાર્યા. આધોઈ જાડેજા દરબાર લાધાજીના ઘરે ઉતારો કર્યો. થાળજીમાં સૌ સખા અને સંતોને જમાડ્યા. શ્રીજી મહારાજ બેઠા હતા. એ સમયે મહાનુભાવાનંદ સ્વામી ઘોડાસરના રાજા જાલમસિંહજીનો કાગળ લઈને આવ્યા. મહારાજના હાથમાં આપ્યો. મહારાજે કાગળ વાંચ્યો અને મહાનુભાવાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, હાલ દેશમાં શું શું વાતો થાય છે? ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કે મહારાજ, આપણે ડભાણમાં મહાયજ્ઞ કર્યો, એની સર્વત્ર વાતું થાય છે. પછી મહારાજ આધોઈથી તેરા પધાર્યા. ત્યાં માવજી સુતારના ઘરે ઉતારો કર્યો. પ્રાગજી દવે પાસે ભાગવતની કથા સાંભળતા હતા. એ સમયે સંતોને તેડાવ્યા. સૌથી પહેલું મંડળ મહાનુભાવાનંદ સ્વામીનું આવ્યું. શ્રીજી મહારાજ સ્વામીને હામાં ગયા, પોતા પાસે લાવીને બેસાડ્યા. સ્વામીના સદ્ગુણોની પ્રશંસા કરતા મહારાજ કે આ મહાનુભાવાનંદ સ્વામી અતિશય તપસ્વી છે, સદા સેવક બનીને રહેશ, અનેક સત્કાર્યો કરેશ, છતાં મૌન રહેશ, નિર્બંધ થકા જગમાં વિચરેશ. તેઓ અનેકને સત્સંગનો રંગ ચડાવે છે. આ રીતે મહારાજે મહાનુભાવાનંદ સ્વામીના સદ્ગુણોની પ્રશંસા કરી અને સભામાં એમના ત્યાગ વૈરાગ્યને બિરદાવવા માટે નિષ્કુળાનંદ સ્વામી રચિત ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી, અંતર ઊંડી જે ઈચ્છા રહે તે તો કેમ તજાયજી. આ પદ બોલાવ્યા. કયું, સંતો, તમારે દેહ રૂપે ન રહેવું, આત્મા રૂપે વર્તો. જે આત્મા રૂપે રહેશે એની સાથે અમે અખંડ રહીશું. આ રીતે ઘણીવાર મહારાજે મહાનુભાવાનંદ સ્વામી વગેરે સંતોના સદગુણોને સભામાં બિરદાવતા અને એમના જેવું જીવન બનાવવાની બીજાને પ્રેરણા પણ આપતા. સંવંત 1869 સાલનું 69 કાળમાં સંતોને મહારાજે ખટરસના નિયમ આપ્યા હતા. પછી સંતો યાદ આવતા શ્રીહરિએ ઉત્સવ નિમિત્તે સંતોને પોતાની પાસે બોલાયા. સંતોને આવતા સાંભળી મહારાજ એમને સન્માનવા ગઢપુરથી કુંડળ સુધી હામાં આવ્યા. રાયબાના દરબારમાં ઉતારો કર્યો. થાળ થયો. મહારાજ એમાં સર્વે સંતને જમાડ્યા. પછી સાયંકાળે સભા કરી ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પોતાના આગળ સર્વે સંતની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રી હરિએ કહ્યું કે સર્વે વહેલા કેમ આવ્યા? તમે વહેલા આવ્યા એથી પાછા જાઓ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહ્યું, કોઈ દેખતા હો
તો મારો સતાર લાવો. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કહ્યું, એક અમારું મંડળ દેખે છે. ત્યારે મહારાજે કહ્યું, તમારું મંડળ દેખે છે અને બીજા કેમ નથી દેખતા? મહાનુભાવાનંદ સ્વામી કહ્યું, મહારાજ, એ સર્વે સાધુ અતિ ભૂખને કારણે રાસુંદો કહેતા રાત આંધળા થયા છે. માટે રાત્રિમાં કોઈ સંતો નથી દેખતા. અમને તો ડભાણમાં હરિભક્તે બળેલાની ભાજી કરીને ખવડાવી હતી. તેને કારણે એક અમારું મંડળ દેખે છે. ત્યારે મહારાજને અતિ દયા આવી હો. તેથી સર્વે સંતને પોતાની પાસે રાખ્યા અને રાય બા માના કહેવાથી ખટરસના વર્તમાન છોડાવ્યા. સૌ સંતોને ખૂબ ભાવથી જમાડ્યા. 2 દિવસ ત્યાં રહી અને મહારાજ ગરડે બધાને. એકવાર ગરડામાં શ્રીહરિ સન્મુખ સભામાં મહાનુભાવાનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા. એ સમયે સાચું સુખ ક્યાં છે એ પ્રસંગ નીકળ્યો. ત્યારે મહારાજે પુરાણ પ્રસિદ્ધ જેગી સવ્ય ઋષિની વાત કરતા કહે, એ ઋષિને 10 મહાકલ્પનું જ્ઞાન હતું. તો આપણા 43,20,000 વર્ષ જાય ત્યારે 4 યુગની એક ચોકડી ગણાય. આવી 1000 ચોકડી સમય જાય ત્યારે એક કલ્પ થાય. અને 1000 ચોકડીના સમયમાં બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય. આવો વિશાળ આયુષ્યવાળા વિરાટ બ્રહ્માને 100 વર્ષ પૂરા થાય એને મહાકલ્પ કહેવાય. લો, તે એવા 10 મહાકલ્પનું જ્ઞાન હતું. લો, જેગી સવ્ય ઋષિ થઈ ગયા. એકવાર અન્ય મોટા ઋષિ મુનિઓને આ જેગી સવ્ય ઋષિને પૂછ્યું કે તમને 10 મહાકલ્પનું જ્ઞાન છે, તો તમારા અનુભવ મુજબ તમે ક્યાં ક્યાં સુખ જોયું? કેટલા કરોડો વર્ષો વીતી જાય તે, અને તમે કયું સુખ સાચું માનો છો એ કહો. ત્યારે જેગી સવ્ય ઋષિ કે, ઋષિવરો, આ લોકથી આરંભીને વિરાટ બ્રહ્માના લોક સુધી ક્યાંય કોઈને સુખ જ નથી. બધા જ મનુષ્ય કે દેવો માયાના કાર્યમાંથી સુખ લેવા માટે દુઃખી થાય. જેમ જેમ માયિક સુખ લેવા જાય તેમ તેમ એની શક્તિ, બુદ્ધિ અને આવડત સર્વે ક્ષીણ થઈ જાય. લોકો સુખી થવા માટે સારું દુઃખ ખરીદી સૌ દુઃખી થાય છે. અંતે 184 ગર્ભવાસ અને યમ યાતનાના મહાદુઃખ ભોગવે છે. ભગવાનના ચરણારવિંદ વિના ક્યાંય સુખ શાંતિ છે જ નહીં. જે ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન રહે તે જ મહાસુખને પામે. તેના જ તમામ વિકારો દૂર થાય છે. એના શરીરને સ્પર્શેલા પવનથી જીવના અનંત જન્મના પાપ નષ્ટ થાય છે. પછી ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો કે હે જેગી સવ્ય મહર્ષિ, તમે ક્યારે ઇન્દ્રાદિકના લોકમાં ગયા છો? ત્યારે જેગી સવ્ય ઋષિ કહે, મેં અનંત ઇન્દ્રો જોયા છે. કારણ કે આટલું લાંબુ જોયું તો કેટલા ઇન્દ્ર મરી ગયા હોય. તો કે અનંત ઇન્દ્રો જોયા છે. સૂર્ય, ચંદ્ર વગેરે દેવોના લોક પણ જોયા છે. એમના સ્થાનકો જોયા છે. પરંતુ ભગવાનના સ્વરૂપ સિવાય મેં ક્યાંય કોઈને સુખી થતા જોયા નથી. માટે જો શાશ્વત સુખ જોઈતું હોય તો નાશવંત સુખની ઈચ્છા મૂકી ભગવાનના સ્વરૂપમાં સ્નેહ કરવો, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનની ભક્તિ કરવી અને ભગવાન માટે જ જીવન જીવવું.
જેગી સવ્ય મુનિની આ વાત સાંભળી બેઠેલા મોટા રાજાઓ, દેવો અને ઋષિઓએ કહ્યું કે હે મુનિવર, એક એકથી કયું સુખ અધિક છે એનું માપ બતાવો, કે આના કરતાં આનું સુખ વધારે, આના કરતાં આનું સુખ. ત્યારે જેગી સવ્ય ઋષિ કહે, હે ઋષિવરો, 100 સામાન્ય મનુષ્ય હોય એના સુખને ભેળા કરીએ ત્યારે એક રાજાના સુખ જેટલું થાય. 100 રાજાના સુખ કરતાં એક ચક્રવર્તી સમ્રાટનું સુખ અધિક, કારણ કે આખી પૃથ્વીનો રાજા કહેવાય. 100 ચક્રવર્તી સમ્રાટના સુખથી એક દેવનું સુખ અધિક. એવા 100 ચક્રવર્તી સમ્રાટ ભેગા કરો તો એના કરતાં દેવનું સુખ અધિક. 100 દેવોના ભોગ, સુખ કે વૈભવ કરતાં એક ઇન્દ્રનું સુખ અધિક, કારણ કે રાજા છે. 100 ઇન્દ્રના રાજ વૈભવના સુખ કરતાં એક બૃહસ્પતિનું સુખ અધિક, કારણ કે એના ગુરુ છે. 100 બૃહસ્પતિના સુખ કરતાં એક બ્રહ્માજીનું સુખ અધિક. 100 બ્રહ્માજીના સુખ કરતાં એક વિરાટ નારાયણનું સુખ અધિક. 100 વિરાટના સુખથી વૈકુંઠ ધામનું સુખ અધિક, અને એના સુખ કરતાં ગોલોકધામનું સુખ વધારે, અને ગોલોકધામના સુખ કરતાં અક્ષરધામનું સુખ અતિ વધારે છે. આ વાતને શ્રીજી મહારાજે પંચાળાના પહેલા વચનામૃતમાં કહે છે કે મનુષ્ય કરતાં રાજાને સુખ વધારે, રાજા કરતાં દેવતાને સુખ વધારે, દેવો કરતાં ઇન્દ્રને વધારે સુખ, ઇન્દ્ર કરતાં બૃહસ્પતિને વધુ સુખ, એના કરતાં બ્રહ્માજીને વધુ સુખ, બ્રહ્માજી કરતાં વૈકુંઠ લોકમાં વધારે સુખ, વૈકુંઠ લોકથી ગોલોકમાં વધારે સુખ, ગોલોકથી પણ અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. અને એ કરતાં પણ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સુખ તો અતિ અધિક છે. જેને આ મહાસુખને પામવું હોય એને મિથ્યા દેહ અને દુનિયાના સુખની આશા છોડી દે. ભગવાન કે ભગવાનની મૂર્તિના સુખે સુખ્યા હોય એવા સાચા સંતોમાં જીવ જોડી દો. એમના વચનમાં વિશ્વાસ રાખી જેમ કહે એમ કરું તો જ ભગવાનની મૂર્તિના સુખે સુખ્યા થવાય. શ્રી હરિએ કહેલી મહાસુખની આ વાતને મહાનુભાવાનંદ સ્વામી વગેરે સંતોએ જીવનમાં આત્મસાત કરી. ભગવાનના સુખે સુખિયા થયેલા સ્વામીના જીવનના હવે અનુપમ પ્રસંગો આવે. જે ભગવાનના સુખે સુખિયા થયા હોય તેને આ લોકના દરેક સુખ દુઃખ ડગાવી શકતા નથી. લોકના દુઃખમાં દ્રઢતા રહે એ જ ભગવાનના સુખ સુધી દ્રષ્ટિ પહોંચ્યાનું માપ છે. તો બાકીનું જીવન ચરિત્ર કાલે શ્રવણ કરીશું. સહજાન મહારાજની જય.